નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર ખૂબ પોસ્ટ માટે મિત્રો ઓનલાઈન આવેદન શરૂ થઈ ગયા છે. આજના વિડીયોની અંદર આપણે પ્રેક્ટિકલ વાત કરીશું કે કઈ રીતના હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર કુકની જે જગ્યાઓ છે તેના માટે આવેદન કરી શકાય. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો તમારે કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એની અંદર મિત્રો તમારે ટૂંકમાં એસસી ઓજસ છે એને ગૂગલની અંદર સર્ચ કરી લેવાનું રહેશે. અહીંયા મિત્રો તમે સર્ચ કરશો એટલે આ પ્રકારનું તમને હોમ પેજ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો સૌથી પહેલા જે ઓફિશિયલી વેબસાઇટ છે એસસી ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in આ વેબસાઇટ છે મિત્રો, એના પર તમારે ક્લિક આપવાનું રહેશે. ક્લિક આપશો એટલે મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત ઓજસની જે ઓફિશિયલી વેબસાઇટ છે અહીંયા ઓપન થઈ ગયા છે. અહીંયા મિત્રો કરંટ જોબ છે એના પર તમારે જોવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો એટેન્ડન્ટ કમ કુક, તો એના પર તમારે ક્લિક આપવાનું રહેશે. ક્લિક આપશો એટલે આ પ્રકારનું હોમ પેજ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમારે આ ભરતી વિશેની જાણકારી જોતી હોય તો તમે મોર ડિટેલ ઉપર ક્લિક કરશો તો તમને મિત્રો એ માહિતી છે એ પીડીએફ સ્વરૂપમાં મળી જશે. એપ્લાય કરવા માટે મિત્રો એપ્લાય નાવ ઉપર ક્લિક આપીશું એટલે મિત્રો તમને રજીસ્ટ્રેશન માટેનું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે. તો અહીંયા મિત્રો સૌથી પહેલા તમારી પર્સનલ ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી આપવાની રહેશે. અહીંયાથી તમારું ટાઇટલ મિસ્ટર, એમઆરએસ, એમએસ કે ડોક્ટર જે હોય, જે લાગુ પડતું હોય મિત્રો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ નંબરે છે અહીંયા તમારે ફર્સ્ટ નેમ તમારું લખવાનું રહેશે. ત્યારબાદ તમારા ફાધર્સ કે હસબન્ડ નામ જે પાછળ આવે તે લખવાનું રહેશે. સરનેમ અહીંયા મિત્રો આપવાની રહેશે અને ત્યારબાદ અહીંયા મિત્રો મધર નામ તમારે લખવાનું રહેશે. અહીંયા મિત્રો તમે આટલી માહિતી લખશો એટલે મિત્રો અહીંયા તમને નીચે તમે જોઈ શકો છો નેમ ફોર્મેટ, અહીંયા તમને ડિસ્પ્લેની અંદર તે નામ છે મિત્રો એ શો થશે. અહીંયા મિત્રો આપણે જોઈએ કે કયા પ્રકારનું જે નામ છે અહીંયા મિત્રો તમને શો થતું હોય છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના નામ તમને શો થશે. અહીંયા મિત્રો તમારી જેન્ડર છે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી જન્મ તારીખ છે એ તમારે લખવાની રહેશે. અહીંયા તમારું મેરેજ સ્ટેટસ કેવું છે, મેરિડ છે, અનમેરિડ કે વિધુર છે કે છૂટાછેડા, અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી તમારી મિત્રો કાસ્ટ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસસી, બીસી કે એસટી. અહીંયા મિત્રો એસસી કેટેગરીની કોઈ પણ જાહેરાત આપવામાં આવેલી નથી એટલે કે જગ્યાઓ નથી. તો અહીંયા મિત્રો તમારે જનરલ છે સિલેક્ટ કરશો તો તમારે તેના નિયમો છે એ ધારા ધોરણ મુજબ રહેશે. ત્યારબાદ મિત્રો તમારી પાસે જો તમે એસસી છો, ઓબીસી છો કે મિત્રો એસટી છો અથવા જનરલ ઈડબ્લ્યુએસ છે તો મિત્રો તમારું જે સર્ટિફિકેટ છે એનો મિત્રો અહીંયા તમારે નંબર લખવાનો રહેશે. જેમ કે અહીંયા તમે એસસી સિલેક્ટ કરો છો તો તમારું કાસ્ટ સર્ટિફિકેટ લખવાનું રહેશે. ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરો છો તો તમારે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે. અહીંયા ડેટ લખવાની રહેશે અને મિત્રો અહીંયા ઇસ્યુ ડેટ કરેલ જે આપણું રાજ્ય છે ગુજરાત અથવા અધર સ્ટેટમાંથી છો તો એ તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ઓબીસી કેટેગરીના જે ઉમેદવારો છે એમને મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એની માહિતી અહીંયા લખવાની થાય છે. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણી કોમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહારની માહિતી તમારે લખવાની રહેશે. સૌથી પહેલા અહીંયા મિત્રો પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ. જો તમારું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ મિત્રો સેમ જ છે તો તમારે સૌથી પહેલા મિત્રો અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ છે ફિલ કરી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા કોપી કરશો એટલે તમારું પ્રેઝન્ટ એડ્રેસ છે એ અહીંયા તમે ઓટોમેટિકલી આવી જશે. સેકન્ડ નંબર અહીંયા મિત્રો તમારો ડિસ્ટ્રિક્ટ છે મિત્રો એ તમારે સિલેક્ટ કરવાનો છે, તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી બિલોંગ કરો છો. અહીંયા મિત્રો તમારા વતનનો પિનકોડ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે. મોબાઈલ નંબર મિત્રો ફરજિયાત વોટ્સઅપ વાળો આપવો, જેથી મિત્રો તમને માહિતી ઘણી વખત વોટ્સઅપ પર પણ ઉપલબ્ધ થઈ શકે છે. અહીંયા મેલ આઈડી છે મિત્રો એ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારું સ્ટેટ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર રીટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું ઈમેલ આઈડી છે પણ રીટાઈપ કરવાનું રહેશે. નેશનાલિટી આપણે ઇન્ડિયન રહેશે. અહીંયા મિત્રો હોમ ટાઉન છે એ તમારા મતનનું નામ લખવાનું રહેશે. તમારા ગામનું અથવા તમારા સિટીનું નામ લખી શકો છો. અહીંયા મિત્રો તમારી મધર ભાષા કઈ છે એટલે કે તમે માતૃભાષા તમારી જે છે અહીંયા મિત્રો તમારી લખવાની રહેશે. તો અહીંયા મિત્રો ગુજરાતના છીએ તો ગુજરાતી આવશે. તમારી મધર લેંગ્વેજ છે ઇંગ્લિશ હોય તો તમે એનું નામ પણ અહીંયા લખી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે આવવાનું રહેશે. અન્ય વિગતો આપણે ભરવાની છે. ફિઝિકલી
તમે હેન્ડીકેપ છો એટલે કે દિવ્યાંગજન છો તો અહીંયા સિલેક્ટ કરવાનું છે, બાકી નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે નીચલી અદાલત કે અન્ય કોઈ હાઈકોર્ટમાં કામ કરી રહ્યા છો તો યસ સિલેક્ટ કરો, બાકી નો સિલેક્ટ કરો. એક્સ સર્વિસમેન છે તો યસ સિલેક્ટ કરો. ક્યાંથી ક્યાં સુધી તમે જોબ બજાવી છે અને તમારી શું પોસ્ટ હતી એ તમારે લખવાની રહેશે. ત્યારબાદ આપણે નીચે આવીશું. અહીં આપણે તમે કઈ કઈ ભાષાઓ જાણી શકો છો મિત્રો, અહીંયાથી તમારે ટીક કરવાની રહેશે. તમે 3 ભાષાઓનું જ્ઞાન ધરાવો છો ફૂલ્લી તો અહીંયા મિત્રો 3 ભાષા છે, એની આગળ તમારે ચેકબોક્સની અંદર ટીક માર્ક છે મિત્રો એ આપી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા નીચે આવવાનું છે. સૌથી પહેલા મિત્રો જે ક્વોલિફિકેશન છે, આવશ્યક લાયકાત જે માગી છે ભરતીની અંદર 10 પાસ, તો અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. 10 પાસ સમકક્ષ તમે ડિગ્રી મેળવી છે તો મિત્રો 10 પાસ સમકક્ષ અહીંયા અધર છે મિત્રો સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા પર્સન્ટેજ તમારી ટકાવારી લખવાની રહેશે. અહીંયા તમારો ક્લાસ, ડિસ્ટિંક્શન, ફર્સ્ટ, સેકન્ડ કે પાસ સિલેક્ટ કરવાનો રહેશે. એક્ઝામ બોર્ડ છે ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ આવે તો અહીંયાથી એ મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ટ્રાયલ નંબર, કેટલા ટ્રાયલ પાસ થયા છો અને પાસિંગ મંથ અને યર છે મિત્રો તમારે અહીંયા લખવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો તમારું 2009 નું છે તો અહીંયા 2009 અને ત્રીજો મહિનો છે તો 2009-03 લખવાનું રહેશે. અહીંયા મિત્રો તમારી પાસે એડમોર એજ્યુકેશન છે એટલે કે 10 પાસ છો અથવા ઇક્વાલિટી છે અથવા એની સમકક્ષ કોઈ ડિગ્રી છે તો તમે અહીંયાથી એડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમારી વધારાની લાયકાત સ્નાતક ગ્રેજ્યુએશન છે મિત્રો, અહીંયા તમે કરેલું હોય તો તમારે અહીંયા BA, BBA, MCOM કે BCOM મિત્રો જે કરેલું છે અહીંયાથી સિલેક્ટ કરીને આપવાનું રહેશે. અને ત્યારબાદ મિત્રો પર્સન્ટેજ, ક્લાસ, એક્ઝામ બોડી, નંબર ઓફ ટ્રાયલ અને પાસિંગ મંથ અને યર લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો નીચે આવીશું. પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તો એની માહિતી પણ તમે અહીંયાથી આપી શકો છો. MA, MBA, MCOM, MC એ અથવા મિત્રો અધર કોઈ ગ્રેજ્યુએશન એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન છે તો અહીંયા મિત્રો દરેક ખાનું છે ઉપર મુજબ ભરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે આપવાનું છે. ફરજિયાત તમારો અનુભવ છે મિત્રો તમારે લખવાનો રહેશે. અનુભવ વગર તમે આ ફોર્મ ભરી શકશો નહીં. તમે અનુભવ ક્યાં મેળવેલો છે? ગુજરાત હાઈકોર્ટમાં, સબઓર્ડિનેટ કોર્ટની અંદર, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર, સેમી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર. તો અહીંયા મિત્રો જે વિગત દર્શાવેલી છે એની અંદર તમે કુક તરીકેની જોબ કરેલી હોય તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પોસ્ટ કુક જ રહેશે. ક્યાંથી ક્યાં સુધી મિત્રો તમે જોબ કરેલી છે તમારે લખવાની રહેશે. અહીંયા મિત્રો એમ્પ્લોયરનું નામ, તમારું જે ઉપભોક્તા છે એટલે કે તમને જેને રાખેલું છે, કોને અહીંયા મિત્રો તમને જોબ ઉપર રાખેલા છે એ વિગત અહીંયા તમારે લખવાની છે. કોન્ટેક્ટ નંબર આપવાનો રહેશે અને એમ્પ્લોયરનું જે મિત્રો એડ્રેસ છે, તમે કઈ જગ્યાએ જોબ કરેલી છે એ એડ્રેસ અહીંયા ફૂલ્લી તમારે લખવાનું રહેશે અને વિસ્તારનો પિનકોડ નંબર તમારે આપવાનો રહેશે. અને અહીંયાથી મિત્રો એડ એક્સપિરિયન્સ ઉપર ક્લિક કરશો એટલે તમારો એક્સપિરિયન્સ છે એ ઓટોમેટિક મિત્રો અહીંયા એડ થઈ જશે. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આપવાનું છે. અહીંયા મિત્રો રસોઈનું અભ્યાસક્રમનો જો તમારી પાસે કોઈ પ્રમાણપત્ર હોય તો સિમ્પલી યસ સિલેક્ટ કરવાનું છે. અહીંયા મિત્રો જે જગ્યાએથી અમે પ્રમાણપત્ર મેળવેલું છે સંસ્થાનું નામ લખવાનું છે અને ડેટ ઓફ સર્ટિફિકેટ આપેલી છે તમારે લખવાનું રહેશે. અહીંયા મિત્રો તમારી પાસે આવું પ્રમાણપત્ર હશે તો તમને નોકરીની અંદર પ્રાધાન્ય આપવામાં આવશે. નથી તો અહીંયા મિત્રો સિમ્પલી નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા થોડાક નિયમ આપેલા છે તમારે વાંચી લેવાના રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી ફી પેમેન્ટ છે તમારે આપવાની રહેશે. અહીંયા મિત્રો શિડ્યુલ કાસ્ટના, શિડ્યુલ ટ્રાઇબલ કાસ્ટના, બેકવર્ડ ક્લાસના, ઇકોનોમી વેકર સેક્શન અને અધર મિત્રો હેન્ડીકેપ છે અને એક્સ સર્વિસમેન છે તેમને 300 રૂપિયા ફી પેમેન્ટ કરવાની થાય છે. અને ત્યારબાદ મિત્રો અધર કેટેગરીના જે ઉમેદવારો છે બિન અનામત વર્ગના એમને 600 રૂપિયા મિત્રો ફી પેમેન્ટ કરવાની થાય છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી વધારાની વિગતો છે તમારે સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા ત્યારબાદ મિત્રો અહીંયા સૌથી પહેલા છે કે તમને અદાલત દ્વારા કોઈ દોષી ઠેરવવામાં આવ્યા છે, તમારી ઉપર કોઈ દોષ નથી તો નો સિલેક્ટ કરી દઈશું. ત્યારબાદ મિત્રો અહીંયા સેકન્ડ નંબર છે કે તમને મિત્રો કોઈ પણ પરીક્ષાની અંદર, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બરતરફ કરવામાં આવેલા છે તો નો યસ સિલેક્ટ કરવાનું છે. અહીંયા આપણે નો રાખીશું. ત્યારબાદ મિત્રો તમારી ઉપર કોઈ પણ અગાઉ કેસ થયેલો છે કે નહીં કે પોલીસ કમ્પ્લેન્ટ થયેલી છે તો યસ સિલેક્ટ કરવાનું છે, તો નથી તો નો સિલેક્ટ કરીશું. અને ત્યારબાદ મિત્રો તમારી સમક્ષ તમે જોબ કરતા હતા અને કોઈ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે, સરકારી કર્મચારી હોય તો એના કિસ્સામાં મિત્રો યસ સિલેક્ટ કરવાનું છે. ટૂંકમાં મિત્રો અહીંયા તમારી પાસે કોઈ પણ પ્રકારનો કેસ થયેલો નથી, તમારી સમક્ષ કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી તો અહીંયા મિત્રો ચારે ચામાં નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારા જરૂરી ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. સૌથી પહેલા SSC ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારી પાસે રસોઈનો અભ્યાસક્રમનો પ્રમાણપત્ર હોય તો અપલોડ કરવાનું રહેશે.
ત્યારબાદ મિત્રો તમારી પાસે એક્સપિરિયન્સનું જે 2 વર્ષનો મિનિમમ વાગ્યો છે અહીંયા પર તો 3 PDF છે મિત્રો એ તમારી કે ફોટો હોય એ મિત્રો તમારે અહીંયાથી અપલોડ કરવાની રહેશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો SSC માર્કશીટ, રસોઈનું પ્રમાણપત્ર અને અનુભવ છે એ મિત્રો PDF ફાઇલમાં તમારે અપલોડ કરવાનું રહેશે. અહીંયા મિત્રો તેની મેક્સિમમ સાઇઝ 200 KB અને મિનિમમ સાઇઝ 20 KB હોવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો અહીંયા ડિક્લેરેશન ફોર્મ છે એના ઉપર યસ સિલેક્ટ કરવાનું છે. અહીંયા મિત્રો એક કેપ્ચા કોડ આપેલો છે તમારે લખી દેવાનો છે અને ત્યારબાદ મિત્રો નીચે સેવ ઓપ્શન ઉપર તમારે ક્લિક આપી દેવાનું રહેશે. તો એ મિત્રો તમારી જે અરજી છે એ કમ્પલસરી અહીંયા મિત્રો સબમિટ કરી શકાય છે. અહીંયા મિત્રો તમારી જે અરજી છે એનો તમને નંબર આપવામાં આવેલો છે એ નંબર છે મિત્રો તમારે કોપી કરી લેવાનો રહેશે. આ નંબરની મદદથી તમે મિત્રો તમારી અરજીની અંદર સુધારા વધારા કરી શકશો. એક વખત મિત્રો કન્ફર્મ થયા બાદ તમારી અરજી છે એની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા થશે નહીં. તો અહીંયાથી મિત્રો તમારો નંબર છે એને કોપી કરી લેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી એપ્લિકેશન છે એને તમે શો પ્રિવ્યુ આપી શકો છો. તો એના માટે મિત્રો તમારે શો એપ્લિકેશન પ્રિવ્યુ આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમારી એપ્લિકેશન છે એની તમામ માહિતી છે મિત્રો અહીંયા તમે જોઈ શકશો. મિત્રો અહીંયા તમારો ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર છે એ અપલોડ કરવાનો રહેશે. તો અહીંયા મિત્રો આપણે અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર ઉપર ક્લિક આપીશું. અહીંયા તમારી જે એપ્લિકેશન નંબર તમે કોપી કર્યો છે એને મિત્રો અહીંયા પેસ્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો તમારી જે બર્થ ડેટ છે એ મિત્રો તમારે નાખવાની રહેશે અને મિત્રો તમારે લોગિન કરી લેવાનું રહેશે. ઓકે બટન ઉપર આપણે ક્લિક આપીશું. નીચે મિત્રો તમારી ટોટલ માહિતી આવી જશે. અહીંયા મિત્રો તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. અહીંયા મિત્રો તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. અહીંયા મિત્રો માપ આપેલું છે એ મુજબ મિત્રો તમારું માપ હોવું જરૂરી છે. અહીંયાથી મિત્રો આપણે અપલોડ ઉપર ક્લિક આપીશું. ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ કન્ફર્મ એપ્લિકેશન માટે ઓકે આપવાનું રહેશે. ફરીવાર મિત્રો તમારા નંબરથી લોગિન કરી લેવાની રહેશે. જન્મ તારીખ અહીંયા મિત્રો નાખવાની રહેશે. ઓકે બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. એક વખત મિત્રો તમારી એપ્લિકેશન છે ને તમારે ચેક કરી લેવાની છે. કોઈ પણ પ્રકારની ભૂલ ના હોય તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર આપણે ક્લિક આપીશું. ઓકે બટન આપીશું. અહીંયા મિત્રો કન્ફર્મ કરતી વખતે એપ્લિકેશન ચેક કરી લેવી જરૂરી છે કારણ કે કન્ફર્મ થયા બાદ મિત્રો એની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા થઈ શકશે નહીં. અહીંયા મિત્રો તમારી એપ્લિકેશન સફળતાપૂર્વક કન્ફર્મ થઈ ગઈ છે. અહીંયા મિત્રો તમને અરજીનો કન્ફર્મેશન નંબર આપ્યો છે. અહીંયા મિત્રો તમારે કોપી કરી લેવાનો છે. તમારા મોબાઈલ નંબર ઉપર પણ આવી ગયું હશે. અહીંયાથી મિત્રો તમારે પ્રિન્ટ એપ્લિકેશન છે તેને આપી શકશો. અહીંયા મિત્રો તમારી પ્રિન્ટ એપ્લિકેશન છે એનું મિત્રો ચલણ તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતના ભરી શકો છો. એનો મિત્રો ઓફલાઈન ડાઉનલોડ કરવા માટે અને ઓનલાઈન પ્રિન્ટ કરવા માટે મિત્રો અહીંયા પે ફીસ ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે. અહીંયાથી મિત્રો તમારી પોસ્ટ છે સિલેક્ટ કરવાની છે. હાલમાં જે તમને કન્ફર્મેશન નંબર આવ્યો અહીંયા પેસ્ટ કરી લેવાનું રહેશે. તમારી જન્મ તારીખ નાખી લોગિન કરી લેવાની રહેશે. અહીંયાથી મિત્રો પ્રિન્ટ એપ્લિકેશન આપી શકશો. અહીંયાથી મિત્રો તમે ઓનલાઈન પે પણ કરી શકશો. અહીંયાથી મિત્રો તમારી જે પ્રિન્ટ એપ્લિકેશન છે એ મિત્રો તમે ડાઉનલોડ પણ કરી શકશો. તો મેક પેમેન્ટ ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયાથી મિત્રો તમારે ફી પેમેન્ટ છે આપવાનું રહેશે. અહીંયા તમારું નામ આવ્યું હશે ચેક કરી લેવાનું રહેશે. અહીંયા મિત્રો તમામ માહિતી છે આપેલી છે. તો અહીંયા મિત્રો ચેકબોક્સ ઉપર ક્લિક આપીશું. સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. તમારા ફી પેમેન્ટ માટે ઓપ્શન ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા અને મિત્રો યુપીઆઈ મેન્ડેટ દ્વારા અને SBI બ્રાન્ચ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકશો. અહીંયા તો મિત્રો આવી રીતના તમારું પેમેન્ટ છે મિત્રો કરી લેવાનું રહેશે. પેમેન્ટ થઈ ગયા બાદ મિત્રો તમારી ઓફિશિયલ જે રિસિપ્ટ છે એને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. જેથી મિત્રો કોઈ વખત એવું બની શકે કે તમારું પેમેન્ટ સક્સેસફુલ થયું હોય તો મિત્રો તમે રિસિપ્ટ નંબર દ્વારા પણ તેની માહિતી મેળવી શકો છો. તો આવી રીતના મિત્રો તમે તમારી એપ્લિકેશન છે એને કમ્પલસરી કરી શકો છો અને મિત્રો તમારું જે ફોર્મ છે એને ફાઇનલી સબમિટ કરી શકો છો. તો આઈ હોપ કે મિત્રો વિડીયો પસંદ આવ્યો છે. વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. વંદે માતરમ. જય હિન્દ.